નકરું આ હવે જ છે રામાપીર આવ્યા કાનંદી કે ના ખાવા માંડે છે જો જો ખરીદી કરવા જો દુકાન છે ને નામ અને જો મિત્રો કેટલા મસ્ત કાના છે અને જો કાનાના વાઘા છે આ બધા અહીંયા જો મસ્ત છે ને કાનાના ઝૂલા છે અને આ કમા ઈ શું છે કાનાને બેસવા માટે કમર જો કાનાને અને અહીંની ફેમસ વસ્તુ છે આ ગોપી તળાવની ગોપીચંદન હા જો અહીં 16,108 તળાવમાં ગોપી સમય ગઈ હતી હા આનંદી કહેતી હતી કે 6,000 વાળો છે ને કાનો છે 6,000 વાળો ક્યાં છે આવડો આ જો કેટલા છે કેટલા મસ્ત ઝીણા ઝીણા નાના નાના કાના છે અને જો તમે આવો ને તો આ દુકાને જરૂર મૂળ કાટલા બધા છે આમ જો હવે આ બધા બંધ પડ્યા છે આમાં લેવા કોઈ લેવાના ભગવાન આ ગયા હતા ને એલા પણ ક્યાં તમે આનંદીબેન વસી આવો છો હજી ન્યા નથી હજે જો મિત્રો ખૂટતું જ નથી અહીંયા બી હજે છે ને 6 રૂજ છે બસ નકરું આ હવે જ છે રામાપીર આવ્યા કાનંદી ગિરનાર આવ્યું દામુકુંડ આવ્યું હવે આ હું આવ્યું ને મસ્ત છે જો સેના જો મિત્ર શ્લોક વાંચી જોજો તમે બધા આ જો પણ પંખો ભાળતી નથી કે ના ખાવા માંડે છે જો કાયકામાં આવ્યા અંબેમાં આવ્યા જો જેનું જેનું નામ આવડતું છે એનું તો તમે કહી દે ભાઈ બધા છે કોમેન્ટમાં જણાવી દેજો કયા કયા માતાજી આવે છે નહીં હે પાયલ આ શું છે મત્સ્ય અવતાર હા હા જો ઉપર તો છે ને બોર્ડ મારેલું પણ આપણું છે ને ઉપર કઈ નજર પડતા નથી કચ્છા અવતાર સુર તમે બધા મિત્રો છે ને હું આમે કરતી જઈશ ને આમે કરતી જઈશ હેઠે તો છે ને ભૂલાઈ ગયું તમે છે ને બધા અહીંયા જોઈ લેજો કૃષ્ણ અવતાર આપણા કૃષ્ણ ભગવાન આવી ગયા છે જો હનુમાન દાદા આવી ગયા છે આંધો અને આગળ જો વૃદ્ધ અવતાર અહીંયા છે બધું નવું નવું તો આવે છે અહીંયા જો મિત્રો બોર્ડ નથી પછી કહેતા નહીં બોર્ડ કેમ નથી બતાવી બોર્ડ નથી બતાવી ના બધું જો હજી કાંક આવું છે હજી તો આનંદ લાગે છે હો પણ જો આમાં બોર્ડ નથી મારેલા નહીં રીધું મારેલું છે ઓહો આ બહુ મોટું મારેલું છે બદ્રીનાથ જગન્નાથ આના દર્શન કરી લેવું ઠેઠના જવું
બધું કેટલું મસ્ત મસ્ત આવે છે કાનંદી બધું કેવું મસ્ત મસ્ત આવે છે ને અને અહીંયા જો કાનો બેઠો છે જો આવું બધું જે આવે છે મિત્રો અહીંયા તો એટલું લાંબુ છે ને તે મને એવું લાગે છે આખો બ્લોગ એક છે ને આનો બનાવી નાખ્યું અહીંયા તો છે ને બહુ એટલે બહુ લાંબુ છે કાનંદી વાવ આપણે છે ને બધાને આવીને દર્શન કરી લેવી ના ઠેઠ જવું આમ જો ઓહો બધાને હાડી લેવી શેની છે પરસાદીની હાડી લેવી ઓ પરસાદીની છે એવું પરસાદીની હાડી હાલો તો ઓલી પહેલા આ પણ તારું સુંદરી આવી રહી ને અમે કે આ તો ઉતાર તમે કીધું છે ને નહીં દુકાન પણ છે જોવો અને અહીંથી બધું કેવું મસ્ત બતાવીશ બ્રિજ આવી ગયો છે અંજામાં બ્લોગ ઉતારસ કા અંજામાં નગરીમાં આવ્યા છે જો હુડકા એટલા બધા છે આમ જુઓ હવે આ બધા બંધ પડાઈ પૂછો છો દાદા ગયા રોડ બની ગયો ત્યારે હુડકા હવે બંધ થઈ ગયા સુદર્શન સેતુ બની ગયો એટલે બંધ થઈ જાય હુડકા જો હુડકા દાદા 2000 હશે કા 2000 હશે હુડકા હજી છે જ તે બેટ દ્વારકા રામ સુદર્શન સેતુ માર દાદા જાત્રામાં આવ્યા કા દાદા અમે અને માર બા તમે કન્ટિન્યુ વ્લોગમાં બધા બને રહે ખરીદી કરવા એવી છે જો દુકાન છે ને નામ અને જો મિત્રો કેટલા મસ્ત કાના છે અને જો કાનાના વાઘા છે આ બધા 6000 વાળો કાનો આ 6000 વાળો હે તો લઈ લે ને મારા પાસે પૈસા નહીં જો કેટલા મસ્ત મસ્ત ટી શર્ટ છે અને આને જો ટી શર્ટ લેવું છે અને તમને બધાને છે ને બજાર બતાડી દઉં જો આવી છે ને કાંક બજાર છે કન્ટિન્યુ લોકોમાં બધા બના રહેજો આનંદી કહેતી હતી કે 6000 વાળો છે ને કાનો છે 6000 વાળો ક્યાં છે આવડો આ જો કેટલા છે કેટલા મસ્ત ઝીણા ઝીણા નાના નાના કાના છે અને જો તમે આવો ને તો આ દુકાને જરૂર આવજો જો નાની છોકરીઓની ચણિયા ચોલી પણ છે ટી શર્ટ પણ છે બધા માટે અને જો કાના માટે બધું છે ને વસ્તુ મળે છે તો આવો એટલે જરૂર છે ના જો નાના નાના છે ને મસ્તીના હાર છે પછી આ બાજુ જો ટી શર્ટ ને એવું બધું બેસાય છે નહીં આનંદી હાલો ભાઈ છે ને આપણા ફ્રેન્ડ મળી જશે કે તમે બ્લોગ ઉતારો છો તો મેં કીધું હા જો
આ બાજુ ટી શર્ટ ને એવું વેચે છે. તો હાલ તો જવા દઈશ. તમારા શોપનું નામ શું છે? ભાવેશ સ્ટોર. ભાવેશ સ્ટોર. જો ગોમતી તળાવે આવો ને એટલે છે ને ભાવેશ, ગોપીચંદ. હા ગોપી તળાવે આવો ને એટલે છે ને અહીંયા ભાવેશ સ્ટોરમાં જરૂરથી ને જરૂર આવજો, કારણ કે આપણા હેન મળી ગયા છે ને એટલે જો મસ્ત બધી આખી દુકાન છે ને મસ્ત છે. તમારે બધાને જો કાનો કે કાનાના વાઘા એવું બધું લેવું હોય ને તો છે ને વહી આવજો. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા જો અમે પણ લીધા બે, તમે પણ વાંધો નહીં. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અહીંયા જો મસ્ત છે ને કાનાના ઝૂલા છે. અને આ કમાઈ શું છે અહીંયા? કાનાને મૂકવાનું બેસવા. કાનાને બેસવા માટે કમર. જો કાનાને મારુતિને લીધે ચાલે. અને આસન પણ છે. તેરો જો કામે ફેમસ થઈ જશે. જો બધુંય છે અહીંયા. ટોટલિંગ વસ્તુ તમને મળી જશે. આવો ને એટલે જરૂરથી ને અહીંયા છે ને આવજો. કા પહેલ ફૂઈ હા હો આવજો. અહીંયાની ફેમસ ગોપીચંદનની ગોપીચંદન. અહીંની ફેમસ વસ્તુ છે આ. ગોપીચંદન, ગોપી તળાવની ગોપીચંદન. હા જો અહીં 16,100 તળાવમાં ગોપી સમાઈ ગઈ હતી. હા કૃષ્ણ ગોપીઓ નાતી હતી તે એને કપડા ઉપાડીને ઝાડ ઉપર ચડી ગયા. હા ત્યાંને સમાઈ ગઈ. ત્યાંની ગોપીચંદન, ગોપી તળાવની ગોપીચંદન માટી તરીકે ઓળખાય છે. જો ચંદન છે ને. ગોપીઓની માટી તરીકે ગોપીચંદન ઓળખાય છે. જો ચંદન છે ને 5,000 વર્ષ જૂનું તળાવ છે. જો અહીંયા ચંદન ને એવું બધું મળે છે ને. અહીંની છે ને સ્પેશિયલી એટલે આમ ફેમસ વસ્તુ છે ને ચંદન છે નહીં? હા એટલે તમે અહીં આવી જજો. તમે છે ને આવી જજો. જો આવો ને એટલે છે ને જરૂરથી ના દુકાને તો આવજો તે. અને આવો ને એટલે છે ને આપણા બ્લોગમાં કોમેન્ટ કરી વાળજો. તો હાલો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. તો નીકળી જતા અને ભાઈ છે ને બહુ સારા હતા કે છે ને અમારી દુકાનનો બ્લોગ ઉતારી લ્યો. નકર છે ને અમુક માણસો છે ને એની દુકાનનો બ્લોગ ન ઉતારવા દે. અને એ ભાઈ છે ને બહુ સારા હતા એટલે દુકાન તમે જાજો જરૂર ને જરૂર છે. હા એ ભાઈની દુકાને તો છે ને જરૂર ને જરૂર જ જાજો. જો છે ને આપણે સોડા લઈ લીધી છે સ્ટિંગ. હું પહેલી વાર ટ્રાય મારું છું. કેવી લાગશે? જો કેક પડી. તો બધાને ખબર પડે ને કેક તો તમારે આવે છે કે નહીં. જો આગળ આવેલા જાય છે ને અમે જો સ્ટિંગ સોડા લઈ લીધી છે. તમારે બધાને પીવું હોય ને તો લઈ આવજો. હું તો પહેલી વાર ટ્રાય મારું છે. અને આ મને તેમ મેચિંગ કરી મેં કીધું નહીં બ્લોગમાં. હા જો મેચિંગ કર્યું છે. ચાલો કન્ટિન્યુ બ્લોગ. હા હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો મસ્ત મજાની છે ને ભોળાનાથની મોટી મૂર્તિ છે ને આપણે અને જ્યાં છે ને ઝાલર છે ને શરૂ છે. અમે પગે લાગવા આવ્યા છે ભોળાનાથ. બધા આરતીમાં આવી આવજો. આરતીમાં? હા બધા આરતીમાં આવી આવજો. આરતી થાય ભોળાનાથ. હા ભોળાનાથને દેખાડાવે. ભોળાનાથ આવીને પથ્થર થઈને તમને જોઈ લો આગળ. હાલો તો કન્ટિન્યુ છે ને